વડતાલમાં ચાલી રહેલા સેવા યજ્ઞ પાછળની પ્રેરણા શું? અમારા આચાર્ય મહારાજ વડતાલના રાકેશ પ્રસાદજી મહારાજ, એમનો એક દ્રઢ સંકલ્પ હતો કે આપણી સંસ્થા તરફથી જરૂરિયાતમંદ લોકોની સેવા થવી જોઈએ. ત્યાર પછી અમારા સ્થાપક ટ્રસ્ટી શ્રી ગણેશભાઈ ડુંગરાણી, એમનો પણ સંકલ્પ હતો કે ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે કે રોગાતુર મનુષ્યની જીવન પર્યંત સેવા કરવી, એમાંય સદગુરુ સંતોના આશીર્વાદ મળ્યા અને સમાજ શ્રેષ્ઠીઓ જેવા કે કેશુભાઈ કોટી, ધનજીભાઈ અકાળાવાળા, અર્જણભાઈ ધોળકિયા અને એ સિવાયના એવા કેટલાય નામી અનામી એવા સમાજ શ્રેષ્ઠીઓ અને સજ્જનોએ અમને હૂફ અને બળ પૂરું પાડ્યું છે. ઘણા સમય પહેલાની વાત છે, ત્યારે અશક્તાશ્રમ હોસ્પિટલ એક જ હતી સુરતમાં, બીજી કોઈ મોટી હોસ્પિટલ હતી નહીં. રાઈટ. અને અમારા એક મિત્ર એ વખતે કોઈ કારણસર હોસ્પિટલે ગયેલા. પ્રસંગ એવો બન્યો કે એક છોકરો સુરતી એની મમ્મીને રિક્ષામાં લઈને આવ્યો. એની મમ્મીની ઉંમર આશરે 40-50 વર્ષની હશે. એટલે એની મમ્મીને સિરિયસ પ્રોબ્લેમ હશે, એટલે સીધા ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા. એટલે ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી ઇમરજન્સીની. ઇમરજન્સી ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી છોકરાને દવા માટે એક કાપલી લખી આપી કે તું આ દવા તાત્કાલિક લેતો. એટલે છોકરો ત્યાં ગયો, ત્યાં જઈને દવાવાળાને આપી કાપલી. દવાવાળાએ દવા કાઢીને કીધું ભાઈ 500 રૂપિયા બિલ, 500 રૂપિયા દવા આપી. હવે છોકરાએ ઉપરના ખિસ્સામાં જોયું, નીચેના ખિસ્સામાં જોયું, ક્યાંય પૈસા ખાલી 150-200 રૂપિયા નીકળ્યા. એટલે ઓલા દવા ન આપી, દવા પાછી મૂકી દીધી. હવે છોકરો મૂંઝાયો, એક તો મારી મમ્મી સિરિયસ છે, મારી પાસે પૈસા નથી. આજુબાજુ જોયું પણ કોઈ એને મદદ કરી એવું લાગ્યું નહીં. પછી છોકરાને જો દવા લીધા વગર તો મારે ત્યાં જવું કઈ રીતે? એટલે છોકરો ત્યાં ઉભો રહી ગયો. ઘણી વાર થઈ પછી હું મારી મમ્મી પાસે જાઉં તો ખરો એવું સમજીને એની મમ્મી પાસે આવ્યો. એટલે ડૉક્ટરો એને થોડા છેડાયા કે તને ક્યારનો દવા લેવા મોકલો તો હજી સુધી આવ્યો નહીં, તારી મમ્મી એક્સપાયર થઈ ગઈ દવા વગર. પછી એ આ દ્રશ્ય અમારા જે મિત્ર હું તમને વાત કરું છું એણે બધું જોયું. એને જોયું કે આ છોકરાની મમ્મી 500 રૂપિયા માટે જાન ગુમાવી. કોઈ પણ માણસ આવો પ્રસંગ જોવે કે સાંભળે તો એના દિલની અંદર એકવાર તો એવું થઈ જ જાય કે આવા નિસહાય લોકોની આપણે સેવા કરવી જોઈએ. એણે પછી અમને વાત કરી કે ભાઈ આવો એક પ્રસંગ બન્યો. ત્યારે પછી અમને એ વખતે એવું થયેલું કે જો ભગવાન આપણને કંઈક શક્તિ આપે તો આપણે આવા પૈસાના અભાવે જે લોકોની જાન જાતી હોય એવા લોકોની આપણે સેવા કરવી છે. અને ભગવાને અમને એવી શક્તિ આપી, એ હિસાબે અમે આ સેવા કરી રહ્યા છીએ.